અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનાના કામ અર્થે નાસ્તા ફરતા આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ માહિતીના આધારે ઉંડેરા રોડ પુષ્પક ટાઉનશીપ સામે વિનોદસિંહ રાજપૂતની પૂછપરછ અને આ ઈસમ સંબંધીની ખાતરી તપાસ દરમિયાન આ ઈસમ અમદાવાદ શહેરના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં 45 લાખથી વધુ રૂપિયાની મત્તાની થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનું અને તે ગુનાના કામે નાસ્તો ફરતો હોવાનું તેમજ આ આરોપી સામે નામદાર કોર્ટે વોરંટ પણ ઇસ્યુ કરેલ હોવાની માહિતી મળતા જ આ ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપી ઈસમ વિનોદસિંહ રાજપૂત ગુનાના કામે પોલીસથી ધરપકડ ટાળવા માટે રાજસ્થાન ભાગી ગયો હતો અને હાલ વડોદરા શહેરમાં આવતા જ ક્રાઇમ બ્રાન્ચે આ નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢ્યો છે.